હવે સમન્સ કોને કહેવાય ને વોરંટ કોને કહેવાય? જનરલી સમન્સ એટલે જ્યારે કોર્ટમાંથી કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવે કે ભાઈ તમે અહીંયા આવો, કોર્ટમાં હાજર થાઓ, એ પ્રકારનું કોર્ટ દ્વારા કોઈ પણ લેટર મોકલવામાં આવતું હોય છે. અને સમન્સ એટલે આપણે નોર્મલ ઢંગથી આપણે એને લઈ શકીએ છીએ. સમજો કે જે તે વિટનેસ હોય છે કે ફરિયાદી પોતે હોય છે, એમને પોતાને સ્ટેટમેન્ટ્સ લેવા માટે કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે સમન્સ. 138ના કેસીસ હોય, ચેક બાઉન્સના કેસીસ હોય છે, તો સૌથી પહેલા એક નોટિસ ઇસ્યુ થતી હોય છે, આપણે એને સમન્સ કહી શકીએ છીએ, જે આરોપીને ઇસ્યુ થઈ છે. એટલે સમન્સ એટલે એક સોફ્ટ વેમાં કોર્ટનું આમંત્રણ કહી શકીએ, શાંતિપૂર્ણ આમંત્રણ આપણે કહી શકીએ છીએ. જ્યારે વોરંટ એટલે એક સિરિયસ મેટર કહેવાય છે. જ્યારે જે તે વ્યક્તિ કોર્ટમાં હાજર થતું નથી, કોર્ટની અવગણના કરે છે, ત્યારે વોરંટ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. અને વોરંટની બજવણી પોલીસ સ્ટેશન દ્વારા થતી હોય છે. હવે એમાં પણ બે પ્રકારના વોરંટ હોય છે, એક બેલેબલ વોરંટ હોય છે, એક નોન બેલેબલ વોરંટ હોય છે. એટલે જ્યારે વોરંટ આવે ત્યારે તમારે થોડું સજાગ થઈ જવાનું છે. કોર્ટ એની અવગણના નથી કરવાની છે. તમને કોર્ટમાં બોલાવવામાં આવેલા છે તો પ્રોપર ઢંગથી તમારે કોર્ટમાં એપિયર થવાનું છે. પહેલો ચાન્સ એવો આપવામાં આવે કે તમને સમન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. સમન્સમાં તમે નોર્મલ રીતે ત્યાં કોર્ટમાં જઈ શકો છો, તમારી રજૂઆતો કરી શકો છો, પણ જ્યારે વોરંટ આવે ત્યારે તમારે થોડું સતર્ક થવાની જરૂર છે. અને વોરંટની અવગણના કરવાની થતું નથી હોતું. એ તમારા માટે ઘણી મુસીબતો નોતરી શકે છે. એટલે આ સમજણ હોય છે વોરંટ ને સમન્સ વચ્ચેની.